દીવ બીચ ગેમ વોલીબોલ ફાઇનલમાં તમિલનાડુની ટીમને હરાવી ગુજરાતની ગર્લ્સ ટીમે મેળવ્યો ગોલ્ડ મેડલ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારતની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ બીચ ગેમ 2024 દીવનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બ્લુ સર્ટિફાઇડ ઘોઘલા બીચ પર કરવામાં આવી રહ્યું છે। તારીખ 4 થી લઈને 11 સુધી વિવિધ રમત રમાઈ રહી છે, ત્યારે ગુજરાતની ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ તમિલનાડુ વચ્ચે આજ રોજ ફાઇનલ ગેમ રમાઈ હતી, જેમાં શરૂઆતથી જ ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું। તમિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ ખેલાડી હોવા છતાં પણ ગુજરાતની ટીમ દ્વારા તમિલનાડુની ટીમને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। વિજેતા ટીમને ગોલ્ડ મેડલ તેમજ ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી દીવ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ ગુજરાતની ગર્લ ટીમના કોચ પરિતા મેડમ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં ઝાલા મનીષા તેમજ પરમાર દિવ્યાને ગોલ્ડ મેડલ તેમજ વાળા પ્રિયંકાને અને વાળા ઉષાને બ્રોન્ઝ મેડલ આપ્યા હતા। રિપોર્ટિંગ બાય કાળુ આહિર, દીવ। મારું નામ ઝાલા મનીષા છે। અહીંયા દીવ જે બીચ વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, એમાં આજે ફાઇનલ મેચ હતી ગુજરાત અને તમિલનાડુની। તમિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ પ્લેયર હોવા છતાં અમારી ટીમે 3-1માં એ સેટ અમને ગોલ્ડ મેડલ મેળવ્યો, એટલે ગુજરાતની ટીમને અમે ગોલ્ડ મેડલ અપાવ્યો છે આજે। થેન્ક યુ।